કેમ છો મિત્રો? આપણે આગળના વિડીયોમાં HbNc વિશે જોયું હતું. આશા દ્વારા જે એન્ટ્રી કરવાની હોય છે. આજે પણ આશાનું જ આઈડી ઓપન કરી રાખ્યું છે. આગળના વિડીયોમાં તમારી કામગીરીનું આયોજન અહીં ખૂણામાં હતું, પરંતુ હવે એક ઓપ્શન નવો આવી ગયો છે, યર એન્ડ સમરી, જેના લીધે હવે તમારી કામગીરીનું આયોજન અહીં ચોથા નંબર આવી ગયું છે. મૂળ તમારે તમારી કામગીરીના આયોજનમાં જવાનું રહેશે આશાના આઈડીમાંથી. ત્યારબાદ આગળ આપીને હવે HbYc આપવાનું રહેશે. તો અહીં લખેલું કે 6 વિઝિટ પેન્ડિંગ છે. HbNcમાં એક જ વિઝિટ પેન્ડિંગ છે. આપણે HbYcમાં જશું. HbYc એટલે હોમ બેઝ યંગ ચાઇલ્ડ કેર. તો એમાં ટોટલ 5 વિઝિટ હોય છે. 3 મહિને પહેલી વિઝિટ હોય છે, પછી 6 મહિને, 9 મહિને, 12 મહિને અને 15 મહિને. તો આપણે પહેલી વિઝિટનું જોશું. અહીં બાળકનું નામ બેબી ઓફ હેથવીબેન. હવે બેબી ઓફ હેથવીબેન ક્યાં સુધી રાખવાનું હોય? નામ અંદાજિત અઠવાડિયા 10 દિવસમાં પડી ગયું હોય છઠ્ઠી ઉપર, તો અહીં નામ તમારે બદલી દેવાનું. હવે સભ્યની સ્થિતિ તો મુલાકાત થયેલ છે. બર્થ રજિસ્ટ્રેશન નંબર લખવાની જરૂર નથી. હાથ ધોવાની સૂચના આપવામાં આવી છે. હા. શું માતા પિતાને માઇલસ્ટોન એટલે ક્યારે બાળકની ડોકી સીધી રહેવા મળશે, પછી ક્યારેક તે બેસતા શીખી જશે, ક્યારે તે ભાખડીયા ચાલતા શીખશે, તે બધા માઇલસ્ટોન કહેવાય. ક્યારે તે ઊભા રહેતા શીખશે, તેની માહિતી આપવાની. પછી ગર્ભ નિરોધક વિશે માહિતી આપવામાં આવી છે કે નહીં, કયા કયા ગર્ભ નિરોધક અત્યારે સેફ છે. બાળક હાજર હોય તો જ ત્યાં વિઝિટ ભરી જવાશે, ના કરશો તો આગળ જવાશે જ નહીં. તો હાજર છે લખીને ચેન્જ કરી દેવાનો છે. બરાબર, સાચો છે તો આગળ જતા રહીએ આપણે. બાળક માંદું છે કે કેમ? બરાબર, માંદું હોય તો હા પાડીને રિફર કરવાનું રહેશે, પણ ના માંદું નથી તો ના પાડી દેવાનું રહેશે. સ્તનપાન ચાલુ છે તો કે હા. બરાબર, અંદાજિત તમારે 1.5-2 વર્ષ સુધી તો સ્તનપાન ચાલુ જ હોય છે, તો અહીં હા જ આપવાની રહેશે દરેક. કોઈ કારણસર ના હોય તો ના આપવાનું રહેશે. બાળકનું વજન 3 મહિનાનું છે. આપણે અંદાજિત વજન 5 કિલો લઈએ, 5 કિલો અને ગ્રામમાં અહીંયા વજન કર્યું હોય તેની તારીખ, તો આ તારીખે જો વજન કર્યું હોય. બાળકની ઊંચાઈ અંદાજિત આપણે 25 સેન્ટીમીટર લખીએ. અહીં પણ વજન કર્યાની તારીખ છે, જગ્યાએ ઊંચાઈ કર્યાની તારીખ આવી જોઈએ. તો વેલ નરીશ બાળક છે, વેલ નરીશ છે. બરાબર, બીજું કોઈ તકલીફ છે નહીં. NRCમાં મોકલવામાં આવે છે તો કે ના, નથી મોકલવામાં આવતું. કુપોષણના ગ્રેડ વિશે સમજાવ્યું છે. લાલ પીળો ગ્રેડ આવે છે, જે લીલો. હા. વિકાસ લંબી વિલંબની તપાસ કરવામાં આવી છે, તો અહીં ના આપી દેવાનું. કોઈ એવો વિકાસ લંબી વિલંબ છે જ નહીં. બરાબર, હોય તો જ હા આપવાની. તપાસ કરવામાં આવી છે એટલે હા નહીં આપવાની, તમારે ના આપી દેવાની, આગળ વધી જવાનું. ORS ઉપલબ્ધ છે કે નહીં? ઉપલબ્ધ હોય તમારે તેને ORS કઈ રીતે બનાવવું 1 લીટર પાણીમાં નાખીને તે સમજાવવાનું. આયર્ન સિરપ અઠવાડિયે એકવાર પીવાની હોય છે, તો છે અહીં તમે વિડીયો બતાવવાના છે. ચાલુ કરીને તમે વિડીયો બતાવી શકો છો, જે પણ વિડીયો તમારે બતાવવો હોય. પછી આગળનો વિડીયો છે. બરાબર, 6 મહિના સુધી ફીડિંગ સિવાય કંઈ આપવાનું નથી. પછીનો વિડીયો જોખમી ચિહ્નો વિશે છે. આ દરેક વિડીયો બતાવીને તમારે છેલ્લે જ્યારે પણ કોઈ તકલીફ થાય તો તમારો સંપર્ક કરે તે જણાવવાનું છે. તો આ બધા જોખમી ચિહ્ન છે. આમાંથી કોઈ પણ ચિહ્ન હોય તો ટીક કરી દેવાનું, ના હોય તો છેલ્લે નથી આપી દેવાનું. પછી ઓપન કેમેરા આપવાનું છે. ઓપન કેમેરા આપીને એક ફોટો પાડી લેવાનો છે તમારે બાળકનો ફોટો પાડીને ઓકે આપી દેવાનું છે. બરાબર, અને છેલ્લે માહિતી મોકલી દેવી છે. HbNc વિઝિટ કમ્પ્લીટ થઈ ગઈ છે, સબમિટ આપી દેવાનું છે. સબમિટ આપીને અહીં તમે રિફ્રેશ આપશો એટલે તમારી એન્ટ્રી એક ગણાઈ જશે. રિફ્રેશ આપશો એટલે અહીં આઉટના ચક્કર ફરશે, ચક્કર ફરીને ઓકે થઈ જાય છે, ચક્કર બંધ થઈ જાય પછી તમારી એન્ટ્રી કમ્પ્લીટ થશે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા દરેક મિત્રોને વિડીયો શેર કરી દો. મારું નામ છે ડોક્ટર કરણ મંડલી, યુઆર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.